Hey friends, my name is Roma Pitadia. Affordable insurance and financial services, tax-free retirement is my most important and interested matters. Today we will talk in Gujarati. મારું નામ રોમા પીઠડિયા છે. એફોર્ડેબલ ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ટેક્સ ફ્રી રિટાયરમેન્ટની મારે મેઇન કોન્સેપ્ટ છે. મને એ બહુ જ ગમે છે. મારું એ બેકગ્રાઉન્ડ છે કેવી રીતે તમે પૈસો બનાવો છો, બચાવો છો, તમારા હાર્ડ અર્નિંગ મનીને કેવી રીતે હું રીઇન્વેસ્ટમેન્ટ કરું કે જેથી કરીને પછી પૈસાને વધારે કેવી રીતે. સો એના માટે આપણે જો જાણવું હોય તો ટેક્સ ફ્રી રિટાયરમેન્ટને જાણવા માટે આજે શરૂઆત કરવી પડશે. નો મેટર તમે કઈ એજના છો, પણ આજે અને અત્યારે તો જ તમારું ફ્યુચર થશે. આજે ને અત્યારે નહીં કરો તો પછી ફ્યુચરમાં રિટાયરમેન્ટનું પ્લાન છે એટલે રિટાયરમેન્ટમાં વાત નહીં થાય. રિટાયરમેન્ટનું પ્લાન અત્યારે થશે. જેમ કે આપણે છોકરું લાવવું હોય ને મા બાપ બનવું હોય તો પ્રેગ્નન્ટ થવાના પ્રોસેસ કરવા પડે છે. એવી જ રીતે આને પણ પ્રોસેસમાં લેવું પડે છે. રાઈટ. આ તો થઈ હસા મસ્કરી મસ્તીની વાત. પણ સાથે સાથે એક વસ્તુ કહીએ કે જો ટેક્સ ફ્રી રિટાયરમેન્ટ કરવું હોય તો તમે આજે જે કંઈ પૈસા બનાવ્યા છે, તમારું ટેક્સ રિટર્ન કેટલું છે, ફાઇનાન્શિયલ તમારું સ્ટેટમેન્ટમાં શું છે, તમારા પેપર ઉપર શું લખેલું છે, બધું તમારા બેંક એકાઉન્ટો કેવા છે, કઈ રીતની સીડી મૂકી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક માર્કેટ છે, એ બધું આજે જાણવું જરૂરી છે. અને આજે જો જાણીશું તો પછી બીજું સ્ટેપ થશે કે એને ડાયવર્સિફાઈ કરવાનું. સો ડાયવર્સિફાઈ કરવા માટે પણ તમારે જાણવું જરૂરી પડશે કે તમારું નેચર ઓફ બિઝનેસ શું છે, તમારું મોડલ ઓફ બિઝનેસ શું છે, તમારે કેટલી સૂન પૈસા જોઈએ છે, કેટલા ડિફર કરવા છે, ટેક્સ નાવ કેટલા કરવા છે, ટેક્સ ફ્રી કેટલા કરવા છે અને ટેક્સને ડિફર્ડ કેટલા કરવા છે, તે તમારે ભવિષ્યમાં ટેક્સ ભરવો છે. આ દરેક ત્રણેય સ્ટેપના ભરીને આપણે જુદા જુદા ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયો કરવા પડશે. તમને રિયલ એસ્ટેટમાં ઇન્ટરેસ્ટ છે, તમને ઓઇલ અને ગેસમાં ઇન્ટરેસ્ટ છે, તમને મલ્ટી કોમ્પ્લેક્સમાં ઇન્ટરેસ્ટ છે, તમને કોઈને પ્રાઇવેટ મની લેન્ડ કરવામાં ઇન્ટરેસ્ટ છે, તમને ગવર્મેન્ટની સીડીઓમાં કે બોન્ડ્સમાં, સિક્યોરિટી બોન્ડ્સમાં કે એમાં નાખવામાં ઇન્ટરેસ્ટ છે. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એને ડાયવર્સિફિકેશન કરવું પડશે. અગર એ ડાયવર્સિફિકેશન થઈ ગયા પછી ધ થર્ડ સ્ટેપ એને અમલમાં મૂકવાનો આવશે. અને અમલમાં મૂકીને એન્ડ ઓફ ધ યર આપણે એનું રિવ્યૂ કરવું પડશે. કેમ દર વર્ષે રિવ્યૂ કરવાનું? કારણ કે આપણે ધાર્યું હતું કે મારે આમ થશે, કારણ કે પાછલા વર્ષોમાં આમ થયેલું છે તો ભવિષ્યમાં આમ થશે, તે તો આપણું ધારેલું છે. પણ એ વર્ષ દરમિયાન થયું શું? અગર એ વર્ષ દરમિયાન થયું શું તો પછી એને વારંવાર આપણે જાણવું પડશે કે બીજી વાર શું થશે, ત્રીજી વાર. તો એટલા માટે આપણે જાણવું પડશે કે મારા પાછલા 2 વર્ષ મારા ખુદના પર્સનલી, હું જનરલ ઇકોનોમીની વાત નથી કરતી, તમારા ખુદના. કારણ કે ઘણી વખત આપણે ખુદને એવી ચેલેન્જીસ આવે છે કે આપણા ફેમિલીમાં કોઈને હેલ્થ ઇસ્યુ આવ્યું, મેડિકલ ઇસ્યુ આવ્યું, કોઈને દવાના ખર્ચા વધારે થયા, આપણા બિઝનેસની આજુબાજુ કોઈ કન્સ્ટ્રક્શન વર્ક આવ્યું, તેના કારણે આપણે બિઝનેસ ના કરી શક્યા, ઇમરજન્સી આવ્યું, ઘરમાં મેરેજ થયા, ડિવોર્સ થયા, સો મેની થિંગ્સ કેન પોસિબલ. તો મને મારી પર્સનલ એટલે કે તમારી પોતાની લાઈફને ઇફેક્ટ પણ ફાઇનાન્શિયલ કરે છે. હવે એવા સંજોગો દરમિયાન બીજી વાર એ સંજોગો આવવાના છે, નથી આવવાના છે, શું થવાનું છે, શું નહીં, દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખી શકીએ. અને એ હિસાબે થઈને તમારે ચોથું સ્ટેપ, એવા ફાઇનાન્શિયલ પ્રોફેશનલની જરૂર છે કે જેને પોતાના બિઝનેસનું તો જ્યાં ધ્યાન હોય જ, પણ સાથે સાથે તમારી પણ આ ડેઈલી એક્ટિવિટી છે, મોડલ ઓફ બિઝનેસ છે, તેને જાણવાની, સમજવાની હોય અને તો જ આ કામ થશે, નહીતર આ કામ નહીં થાય. તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. મારું નામ છે રૂમા પીઠડિયા. એફોર્ડેબલ ઇન્સ્યોરન્સ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ટેક્સ ફ્રી રિટાયરમેન્ટ. મારી વેબસાઇટ છે www.aifsgroupbyruma.com. મારો ફોન નંબર છે 9726933315. એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો. તમારા ટાઉનમાં, તમારા સ્ટેટમાં ક્યાંય પણ એજ્યુકેશન ઇવેન્ટ તમારે કરવા હોય કે તમારે કોઈ પણ પ્રકારના ઇવેન્ટ કરવા હોય, લાઈક ઓર્ગેનાઇઝેશનને ડોનેશન જોઈતું હોય, આ છે તે છે, એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓન ગોઈંગ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ.
અને જેમ ફાઇનાન્સમાં ડાયવર્સિફિકેશન હોય છે એમ આપણી જિંદગીમાં પણ ડાયવર્સિફિકેશન આવે છે, એને પણ ધ્યાનમાં રાખીને આપણે ફાઇનાન્સને મેનેજ કરવો પડે છે. કોલ મી એની ટાઈમ ફ્રેન્ડ્સ, આઈ લવ યુ, સ્ટે ટ્યુન.